વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આજે યોજાયેલી બેઠકમાં રસ્તા, સ્વિમિંગ પુલ, ડ્રેનેજ, પાણી પુરવઠા અને તળાવના નવીનીકરણ સહિત કુલ 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના અકોટા અને દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં આધુનિક સ્વિમિંગ પુલ, સયાજીપુરા ખાતે યોગ સેન્ટર તેમજ વડસર તળાવના નવીનીકરણના કામોને લીલી ઝંડી અપાઈ છે. ઉપરાંત શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં રોડ વાઇન્ડનિંગ, કાર્પેટ, સિલિકોન, ડ્રેનેજ લાઇન, પાણી પુરવઠા નેટવર્ક, ઊંચી પાણીની ટાંકી અને વરસાદી ગટર સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજની સ્થાયી સમિતિમાં કુલ 22 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. 9 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી છે. કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી. ખૂબ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ 320 કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી 1 એફપી 76માં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે. 12.37 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લગભગ વિસ્તારની 4 લાખ વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે. એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુર સ્મશાનની સામે ટીપી 19 એફપી 194માં લગભગ 12.38 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ 5 લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર કે જે 2.06 કરોડના ખર્ચે 4.77% વધુના ભાવે બનાવવામાં આવશે. આમાં પણ લગભગ 4 થી 5 લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડસર તળાવનું નવીનીકરણ કે જે 20.50% વધુના ભાવે 5.63 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેથી વિસ્તારમાં જે વડસર તળાવ છે એ બ્યુટિફિકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રિક્રિએશનની જગ્યા મળી રહેશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.